16 તારીખે વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું ગુજરાતમાં ને એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોને વરસાદે ખાસ કરીને ઘમરોળ્યા છે અને આવી જ કંઈક તસવીરો રાજકોટથી પણ સામે આવી રહી છે। જસદણમાં એક દિવસનો વિરામ વરસાદે ચોક્કસ લીધો હતો, પરંતુ એક દિવસના વિરામ બાદ ફરી પાછી ધડબડાટી બોલાવવાની શરૂ કરી દીધી। જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક વરસાદી માહોલ છવાયો છે। ત્યારે 24 કલાક બાદ જસદણની અંદર જે અંધરાધાર જે વરસાદ વરસી રહ્યો, થોડા વરસાદને લઈને જે આ જસદણનો જે જર્જરિત પુલ છે, જે પ્રમાણે જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલો આ જે પુલ છે, તે પુલના દ્રશ્ય આપ જોઈ શકો છો। જે દ્રશ્યને લઈને થોડા વરસાદને લઈને જે પુલ ઉપર જે વરસાદી પાણી છવાયા છે, ત્યારે લોકોને હાલાકી પડી છે। જે આ પુલ પરથી જે લોકો જે પસાર થઈ રહ્યા છે, જે સામે છે લગી જોઈ શકો છો, જે પુલ પરથી લોકો ચાલી નથી શકતા તેવા જે દ્રશ્યો છે સામે આવ્યા છે। ત્યારે થોડા વરસાદને લઈને જો આ જે પ્રમાણે જે આ દ્રશ્ય સર્જાયા છે, તો ચોમાસાને લઈને જે હજી તો શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શરૂઆતને લઈને જો આવા દ્રશ્યો સર્જાતા હોય છે, ત્યારે જે આવનારા દિવસોની અંદર જે આ જર્જરિત પુલ પરથી જે લોકો પસાર થઈ રહ્યા, જ્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેને લઈને કોણ જવાબદાર રહેશે? ન્યૂઝ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।